આજે બાલવાટિકાના ભૂલકાઓ પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ કરવાના છે. તો ચાલો બાળકો, તૈયાર છો બધા? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરો, તો સરસ મજાનું કમળ કરો, તો સરસ મજાનું પતંગિયું કરો. તો વેરી ગુડ, ખૂબ સરસ. સરસ મજાની તાલી પાડી દો. ચાલો તો તૈયાર છો ને બધા? પહેલાં હું તમને સમજાવું છું, બરોબર છે? તો અહીંયા આપણે વર્કશીટ 11 કરવાની છે. એમાં તમારે ઘરમાં અને ઘરના નીચે સભ્યો આપ્યા છે, મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન. એમાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે. અને પછી જે વર્કશીટ બહાર આવે છે, તો એ વર્કશીટ 12ની અંદર તમે જે ક્રિયા કરતા હોય, સવારમાં ઉઠો, બ્રશ કરો, આવી રીતે અલગ અલગ ક્રિયા કરો, સાંજે સૂઈ જાઓ, સ્કૂલે જાઓ તો ચોપડી વાંચો, તો તમારે વર્કશીટ 12 તમને જે ક્રિયા કરતા હોય એમાં તમારે ગોળ ટપકું આપ્યું છે, રાઉન્ડ, એમાં કલર પૂરવાનો છે. પછી વર્કશીટ 13 છે, તેની અંદર તમારે હેપી બર્થડેની કેક આપી છે અને બે બાજુ શણગારેલું છે, તો તેમાં પણ તમારે મનપસંદ કલર પૂરવાનો છે. પછી વર્કશીટ 14 એની અંદર મુક્ત ચિત્ર, એટલે કે તમને મનગમતું ચિત્ર દોરવાનું છે, મનપસંદ ચિત્ર દોરવાનું છે. અને પછી વર્કશીટ 15માં આડી લીટી કરવાની છે અને વર્કશીટ 16માં ત્રાસી લીટી કરવાની છે. તો તમારે આટલું કરવાનું છે. તમે બધા પ્રયત્નો ચાલુ જ રાખ્યા છે, તમને મેં એ પહેલાં પણ સમજાવી દીધું છે, તો તમે બધા વર્કશીટ શરૂ પણ કરી દીધી છે. તો હવે તમારી મેં તમને સમજાવ્યું હતું, એ તમારે જેટલું પુરાણું હોય એટલું તમારે પૂરેલું છે, બાકીનું તમારે પૂરવાનું છે. તો ચાલો પહેલાં વર્કશીટ 11માં તમે કેટલું કર્યું ખોલો. તો વર્કશીટ 11 એટલે કે ઘર અને કુટુંબ. તમારા ઘરમાં હોય છે ને, મમ્મી, પપ્પા, દાદા, દાદી હોય, ભાઈ, બહેન હોય, એ આપણા બધા સગા કહેવાય. તો તમને એમાં શરૂ કરી દીધું છે, તમને મેં સમજાવી દીધું હતું. આજે હું તમને ફરીવાર કહેતી હતી. સરસ. તો જો આ ભાઈને હજી કલર લઈ અને પૂરવાનું છે. ભાઈ પૂરો. આ ભાઈએ વર્કશીટ 11 પૂરી કરી નાખી છે. આ ભાઈએ પણ, આ ભાઈને શરૂ છે, કરો પૂરો. તો સરસ. અહીંયા પણ આ ભાઈઓએ, એટલે કે ધવલભાઈ છે, વંશભાઈ, બરોબર, આ બધા ભાઈએ વર્કશીટ 11 કરી નાખી છે. ઘરમાં રંગ પૂરી નાખ્યો છે, સભ્યોમાં. અહીંયા પણ કલર કર્યો છે. જેને બાકી છે એ કલર કરો. ચાલો પછી ફેરવો, ક્રિયા ફેરવો. ચાલો પત્તું ફેરવો, પેજ ફેરવો. એમાં પણ ઘણાને બાકી છે અને ઘણાએ કરી નાખી છે. સરસ. તો તમે જે ક્રિયા કરતા હોય એ ક્રિયા તમે પૂરી નાખી છે. લગભગ તમે બધી ક્રિયા કરતા જ હોવ છો. જો જમો છો, વાંચો છો, બગીચા હિંચકામાં લસરપટ્ટી ખાવ છો, બરોબર છે, પછી રમો છો, સૂવો છો, પછી બ્રશ કરો છો, ટીવી જોવો છો, ચિત્ર દોરો છો. તો આ બધું તમે ક્રિયા કરો છો. ચાલો બેન, તમારે આમાં બાકી છે, એમાં તમે કરી નાખો. એમાં કલર લ્યો. જો તમારા હાથમાં કલર છે ને, એમાં ઘૂંટો. ચાલો પહેલું તમે અહીંયા છે તો તમે ખાવ છો, તો આમાં તમારે કલર પૂરવાનો છે, પૂરી નાખો. સરસ. એવી રીતે બધું કરો છો ને, ક્રિયા કરો છો ને, તો બધામાં એ કલર પૂરી નાખો. ચાલો બેન, તમારે બાકી છે, આમાં બધી ક્રિયામાં કલર કરી નાખો. તમને બધી ક્રિયા કરો છો ને, એટલે આ બેનને થઈ ગયું છે, આ બેનને પણ થઈ ગયું છે. ચાલો તમારે જોવા દો. તો ક્રિયા બાકી છે. કેવલભાઈ, આમાં કલર પૂરો બધાયમાં જે ક્રિયા કરતા હોય. આ ભાઈને થઈ ગઈ છે, આ ભાઈને પણ થઈ ગઈ છે. સરસ, વેરી ગુડ. ઘણાએ સરસ પ્રયત્ન કર્યો છે. અહીંયા પણ આ ભાઈને થઈ ગઈ. ચાલો ભાઈ, તમે પેજ ફેરવો, ક્રિયાઓ છે એ કરો. ચાલો પછીનું છે બર્થડેમાં કલર. ચાલો ખોલો. તો તમે એમાં પણ ક્યારના કલર પૂરો છો, એટલે એ પણ તમારે ઘણાને થઈ ગયું છે. આ ક્રિશાબેનને કલર પૂરાઈ ગયો છે, નિધિબેનને પૂરાઈ ગયો છે. ચાલો બેન, તમે કલર લ્યો. તમારો કલર ક્યાં? હાલો, આમાંથી તમારા કલર છે ને રંગબેરંગી,
કે આપવું છે ને તમારી પાસે? આપું? પૂરવા માંડો. હાલો તો આ બેને જો સરસ કલર પૂર નાખ્યા છે. ચાલો બેન તમે પૂરવા માંડો તો. સરસ, ખૂબ સરસ. ચાલુ કરો. ચાલો કેવલભાઈ એ પૂરું થાય એટલે આ કલર પૂરવાનો છે. ચાલો તમારું અધૂરું છે, કલર લઈ લ્યો. હાલો પૂરવા માંડો. આ ભાઈએ થોડોક વ્યવસ્થિત કલર ન પૂર્યો, થોડોક ગંદો કરી નાખ્યું છે આ ભાઈએ. સરસ કલર પૂરવાનો પ્રયત્ન કરાય. અને વચ્ચે કલર ન પૂરવાનો હોય, પડખે કલર પૂરો, વચ્ચેની જગ્યા તો ખાલી રાખવાની હોય. એટલે હવે ધ્યાન રાખજો. ચાલો પછી તમે મુક્ત ચિત્ર પત્તું ફેરવો તો ઘણાએ મનગમતું તમને ચિત્ર દોરવાનું કીધું હતું. તમને દોરવાનું કીધું હતું તો તમે શું દોર્યું છે? આ બેને માછલી દોરી છે ને કલર પૂર્યો છે. ચાલો તમે મને બતાવો તો એના પછીનું. આ ભાઈએ ફૂલ દોરીને કલર પૂર્યો છે. આ ભાઈએ એણે પણ ફૂલ દોર્યો છે, કલર પૂર્યું છે. તમારે દોરવાનું બાકી છે, દોરજો હો. તમે કેવલભાઈ તમારે બાકી છે. ચાલો તમે બેન શું કર્યું છે આગળ? દડો દોર્યો છે, દડામાં કલર કર્યો છે. સરસ પ્રયત્ન કરો છો. ચાલો બાકી છે એ મુક્ત ચિત્ર દોરજો. આયુષભાઈએ સફરજન દોર્યું છે. વાહ, આ ભાઈએ કોણ દોર્યો છે. સરસ પ્રયત્ન કરો છો. તો આવી રીતે આપણે મુક્ત ચિત્ર પછી તમે આડી લીટી દોરવાની છે અને ત્રાસી લીટી દોરવાની છે. એ તમને ખબર જ છે. એટલે એ તમારે આ મુક્ત ચિત્ર પૂરું થાય પછી તમારે એ કાર્ય કરવાનું છે. ચાલો મજા આવે છે ને? પ્રવૃત્તિ પોથીમાં મજા આવે છે ને કલર પૂરવાની? હે, મજા આવે છે ભાઈ? જયભાઈ મજા આવે છે? આયુષભાઈ સરસ. તો મજા આવે છે તો સરસ મજાની તાલી પાડી દે. હાલો ચાલો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ.